આજના સમયમાં મોટાભાગના માણસો એકદમ પોતાના માટે જ વિચારે છે, એટલે કે ટૂંકામાં બહુ સ્વાર્થી બની ગયા છે અને એને કારણે એ લોકો કદાચ તાત્કાલિક લાભ મેળવી લેતા હોય પણ લાંબા ગાળે તો એને નુકસાન થાય છે. એ વાતને સમજાવવા માટે મારે આવા યુવાનોને માર્ગદર્શન મળે એવી એક વાર્તા લેવી છે. આજની વાર્તા સ્વસ્થ જીવન માટે સ્વાર્થને કમજોર બનાવો. એટલે કે તમે જો તમારું જીવન સ્વસ્થ બનાવવા માંગતા હો તો તમારે સ્વાર્થને ઓછો કરવો જોઈએ, એમ આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે. રાહુલ એક કોલેજમાં ભણતો હતો, હોશિયાર હતો, તેજસ્વી હતો, એનો દેખાવ પણ સારો હતો, પર્સનાલિટી પણ ખૂબ સારી હતી, બધી રીતે ઉત્તમ. પણ એના જીવનની અંદર એક વાત એવી રીતે આવી ગઈ હતી કે કોઈ પણ વખતે માત્ર પોતાના માટે જ કરવું, અન્યને લાભ મળે એ પ્રકારની વાત તરફ કોઈ દી જવું નહીં. કોઈ પણ સંજોગોમાં જો પોતાને લાભ ન મળે તો એ કાર્યમાં જોડાવું પણ નહીં અને બીજાને લાભ પણ ન આપવો. આવા માણસને કારણે એને શરૂમાં લાભ મળે ખરો, પણ લાંબા ગાળે બહુ મોટું નુકસાન થાય છે. એને માટે આ ભૂમિકા આપણને એમ કહે છે કે રાહુલ ખરેખર આ રીતે આગળ વધતો હતો. એને ઇનામ પણ બધા મળે, કોઈ પણ વિદ્યાર્થીને પોતાના ગ્રુપમાં જોડે નહીં, પોતે જે જાણતો હોય એ પોતાના મિત્રોને પણ કહે નહીં, પોતાને જે વસ્તુ આવડતી હોય શિક્ષણમાં એ કોઈ બીજા શીખવા માટે આવે તો એને પણ એમ કહી દે કે મને ખબર નથી. એનો એક જ સિદ્ધાંત કે પોતાના માટે જ કામ કરવું. અને આ રીતે કામ કરતાં કરતાં એવો સમય એક વખત આવ્યો કે બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે હવે રાહુલની સાથે આપણે રહેવાય નહીં. રાહુલ છે એ ખરેખર આપણને આગળ નહીં આવવા દે અને રાહુલની સામે મિત્રચારી પણ રાખવી નથી. બધા જ એના મિત્રો જુદા થઈ ગયા. રાહુલ એકલો પડી ગયો અને એકલો પડી ગયો તેમ છતાં પણ પોતાના સ્વાર્થને મૂકતો નહોતો. એને એમ હતું કે હું તો બહુ હોશિયાર છું, મને કોઈ વાંધો જ નથી, મારે મિત્રોની પણ જરૂરિયાત નથી. પણ એક વખત કોઈ એક પ્રોજેક્ટ કોલેજમાંથી આપવામાં આવ્યો. રાહુલને એ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો, પણ રાહુલે પોતાના જે મિત્રો હતા કે જે એને ગણતા નહોતા એને લેવાને બદલે એકદમ સામાન્ય વિદ્યાર્થીને આ પ્રોજેક્ટમાં જોડ્યા. કારણ કે સામાન્ય વિદ્યાર્થીને જો જોડે તો જ બધો લાભ પોતાને દેખાય અને એ કારણસર એ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. અને પ્રોજેક્ટ નિષ્ફળ ગયો ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે મારે કંઈક કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે. એ એના પોતાના એક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એને મળવા જાય છે. એને એમ કહે છે કે હું બધું કામ સારું કરું છું પણ ખબર નથી પડતી કે મને કેમ સફળતા મળતી નથી, મને કેમ કોઈ ગણતરીમાં લેતા નથી. ત્યારે એ જે એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા એ એને પૂછે છે કે તારી તમામ પ્રવૃત્તિમાં તું તારા મિત્રોને જોડશ, તું કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કર એમાં તારા મિત્રોને પણ જશ આપશ, તારા મિત્રો તારી પાસે શીખવા આવે તો તું એને શીખવાડશ, તારા મિત્રોને કદાચ કંઈક જરૂરિયાત પડી હોય તો તું એને મદદ કરશ ખરો? તો કે ના. ત્યારે એમ કીધું કે તું એકલો આ દુનિયામાં ગમે તેટલો આગળ વધીશ તો પણ જીવનમાં તું પાછો જ પડીશ. ત્યાર પછી એના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાચી છે. હોશિયાર હતો એટલે તરત જ વાતને સ્વીકારી લીધી અને એને તરત જ ફેરફાર કર્યો, પોતાનું મિત્ર વર્તુળ બનાવ્યું. હવે પોતાની ભૂમિકા ઉપર એ બીજાને મદદ કરતો પણ થયો, બીજાને ઉપયોગી થવાનો પણ પ્રયત્ન કર્યો અને આખરે રાહુલ પોતાના ક્ષેત્રમાં સફળ થઈ ગયો. આ વાર્તા આપણને શું બતાવે છે
આ વાર્તા આપણને એમ બતાવે છે કે જો આપણા જીવનમાં આપણે જો સ્વાર્થ હશે તો આપણું જીવન સ્વસ્થ નહીં હોય. કારણ કે સ્વસ્થ રહેવા માટે આપણે બીજાને મદદ કરવી પડે. એટલે કે સ્વાર્થ છે એ તાત્કાલિક આપણને લાભ આપે, પણ લાંબા ગાળે આપણને નુકસાન જ થાય છે, એમ આ વાર્તા કહે છે. હંમેશા તમારે સારા સંબંધો વિકસાવવા પડે, સારા મિત્રો બનાવવા પડે. અને જો સારા સંબંધો અને સારા મિત્રો બનાવવા હોય તો તમારે એને પણ ઉપયોગી થવું પડે. આપણા એકલાના સ્વાર્થ માટે કામ ન કરાય. અને આગળ હંમેશા યાદ રાખો, સ્વાર્થ છે ને એને જો કમજોર બનાવશો, દુનિયામાં દરેક માણસને થોડો સ્વાર્થ તો હોય જ છે, પણ જેટલો ઓછો, એટલે કે તમારો સ્વાર્થ જેટલો ઓછો, સ્વાર્થ જેટલો કમજોર, એટલા તમારા સંબંધો વધારે મજબૂત, એટલા તમારા મિત્રો વધારે, એટલો તમારું ગ્રુપ મોટું, અને જેને કારણે તમે જીવનની અંદર ખૂબ આગળ નીકળી જાઓ. તમારે જો દિલથી આનંદથી જીવવું હોય તો જીવનમાં જાજી વ્યક્તિને જોડો. સાચી જીત એ છે કે તમે બધા સાથે મળીને કામ કરો, તમે ગ્રુપમાં કામ કરો, તમે ટીમવર્કમાં કામ કરો. અને જો આ રીતે કામ કરશો તો તમે જીવનમાં ક્યારેય પાછા નહીં પડો. આપણને જ્યારે ખરેખર સફળતા મળી હોય ત્યારે સફળતાનો યશ આપણા એકલાએ ન લેવો, સફળતાનો યશ આપણા ગ્રુપના બધા સભ્યોને આપવો જોઈએ, એમ આ વાર્તા કહે છે. જો યુવાનો પોતે જો સ્વાર્થની ભૂમિકામાં રહેતા હોય તો તાત્કાલિક તમે આ વાતને સ્વીકારી લો અને જીવનને સમૃદ્ધ બનાવો, તાકાતવાળું બનાવો અને મનને સ્વસ્થ બનાવો. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.